વિદ્યાર્થી મિત્રો, મેથ સાયન્સ ક્લબમાં આપ સૌનું સ્વાગત છે. પરીક્ષાની મોસમ ખૂબ નજીકમાં છે. સૌ વિદ્યાર્થીઓ ખૂબ સરસ તૈયારીમાં લાગેલા હશો. તો વિદ્યાર્થી મિત્રો, આપને પરીક્ષામાં મદદરૂપ થવાના આશયથી ધોરણ 10 વિષય ગણિત એમાં પાછલા વર્ષના પ્રથમ કસોટીના પેપરનું વિભાગ એનું સોલ્યુશન એનો ચોથો ભાગ લઈને મેથ સાયન્સ ક્લબ આપ સમક્ષ હાજર છે. તો આપની સ્ક્રીન પર ઓક્ટોબર 2023નું પ્રથમ કસોટીનું ગણિત બેઝિકમાં જે વિભાગ એમાં 16 ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાયા હતા એ તમે જોઈ શકો છો. તો પ્રથમ 4 પ્રશ્નો એ ખરા ખોટા વિધાનના છે. તો પહેલો પ્રશ્ન છે 2 + વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છે કે આ 2 એ સમય સંખ્યા છે અને વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તો કોઈ પણ સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સરવાળો હંમેશા અસમય સંખ્યા જ હોય છે. એટલે આપેલું વિધાન સાચું છે. પ્રશ્ન 2 આપણને બહુપદી નામના ચેપ્ટરમાંથી પૂછ્યો છે કે 2 એ બહુપદી p ઓફ x બરાબર x² ઓછા 6x વત્તા 8નું એક શૂન્ય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યા એ કોઈ પણ બહુપદીનું શૂન્ય ત્યારે જ હોય કે જ્યારે એ સંખ્યાને બહુપદીના ચલ તરીકે આપણે બહુપદીમાં મૂકીએ અને સાદુરૂપ આપતા આખી બહુપદી શૂન્ય થઈ જાય તો તે સંખ્યાને તે બહુપદીનું શૂન્ય કહેવાય. તો એના માટેની એક ગણતરી છે, સરળ છે. તમારી સ્ક્રીન પર તમે ગણતરી જોઈ શકો છો કે આપણી બહુપદી છે p ઓફ x બરાબર x² ઓછા 6x વત્તા 8. તો આ બહુપદીમાં જ્યાં પણ x છે ત્યાં આપણે 2 કિંમત મૂકીશું. એટલે p ઓફ 2 બરાબર 2² ઓછા 6 ગુણ્યા 2 વત્તા 8. હવે આપણે આ જમણી બાજુમાં સાદુરૂપ આપીશું. તો 2² 4 ઓછા 6 ગુણ્યા 2 એટલે 12 વત્તા 8. હવે આ 4 વત્તા 8 બંને સરખી નિશાનીવાળા પદ છે એટલે 4 વત્તા 8 બરાબર 12 થશે અને આ ઋણ 12. અને આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ વત્તા 12 અને ઓછા 12 એનો લોપ થઈ જશે એટલે p ઓફ 2 બરાબર આપણને શૂન્ય મળે છે. એટલે એનો અર્થ એ કે આપણને જે વિધાન નંબર 2માં એવું કીધું છે કે 2 એ બહુપદી p ઓફ x નું એક શૂન્ય છે, તો એ વિધાન ખરું છે. પ્રશ્ન 3 સમાંતર શ્રેણીમાંથી પૂછ્યો છે. 3 3 3 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ ખાલી જગ્યા એ સમાંતર શ્રેણી છે. મીન્સ આ ખાલી જગ્યા નથી, પણ અહીંયા ડોટ ડોટ ડોટની જગ્યાએ ભૂલથી ખાલી જગ્યા લખાયેલી છે. તો આપણને 3 3 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ અનંત સુધીની એક શ્રેણી આપી છે અને એવું કીધું છે કે આ સમાંતર શ્રેણી છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો વિદ્યાર્થી મિત્રો, આપેલું વિધાન સાચું છે. કારણ કે કોઈ પણ સમાંતર શ્રેણી કોઈ પણ શ્રેણી એ સમાંતર શ્રેણી છે કે કેમ એ જો આપણે ચકાસવું હોય તો એના
જે તફાવત છે ક્રમિક બે પદોના એ સમાન આવવા જોઈએ. તો આપણે 3 - 3 શૂન્ય 3 - 3 શૂન્ય જોઈ શકીએ છીએ કે આપેલ શ્રેણીનો સામાન્ય તફાવત શૂન્ય છે. તો તફાવત સામાન્ય હોય તો તે શ્રેણી એ સમાંતર શ્રેણી જ હોય, એટલે આ વિધાન સાચું છે. એક યાદ રાખવા માટેની વસ્તુ અહીં કે અહીંયા 3 - 3 - 3 છે. જો અહીંયા એક સમાન પદો હોય કોઈ પણ તો એ હંમેશા સમાંતર શ્રેણી જ હોય. પ્રશ્ન 4 આપણને યામ ભૂમિતિમાંથી પૂછ્યો છે કે બિંદુ -5 12 નું ઉગમ બિંદુથી અંતર -13 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ, ગણિત વિજ્ઞાન બંનેમાં આપણે અભ્યાસ કરીએ છીએ, એટલે કે અંતર કદી ઋણ હોઈ શકે નહીં. અહીંયા આપણને અંતર -13 આપ્યા છે, એટલા માટે આની કોઈ જ વિચાર કરવાની કે ગણતરી કરવાની જરૂર નથી. અંતર ઋણ છે એટલે આપેલું વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 5 થી 8 એ આપણને બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો છે. આપણને 4 વિકલ્પો આપવામાં આવ્યા છે દરેક પ્રશ્નમાં. એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો 5મો પ્રશ્ન એ પહેલા ચેપ્ટરમાંથી છે. જો ગુસા ઓફ XY બરાબર 1 તો ગુસા ઓફ X - Y X + Y ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિકલ્પ બી 1 અથવા 2 એ જવાબને સાચો પસંદ કરવામાં આવ્યો છે. તો આપણે એ માટેની ગણતરી કરીને જોઈશું કે અહીં જે વિકલ્પ બી ને સાચો જવાબ પસંદ કરવામાં આવ્યો છે એ હકીકતમાં સાચો છે કે કેમ. તો સૌ પ્રથમ આપણને આપી દેવામાં આવ્યું છે કે એક્સ અને વાય બે કોઈ પણ સંખ્યાઓ છે અને એનો ગુસા 1 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે બે સંખ્યાઓનો ગુસા 1 ક્યારે થાય. તો અહીં યાદ રાખવાનો મુદ્દો છે કે બે સંખ્યાઓનો ગુસા 1 ત્યારે જ થાય કે જ્યારે આપેલ બે સંખ્યાઓ અવિભાજ્ય હોય. એટલે કે આ એક્સ અને વાય જે બે સંખ્યાઓ છે એ કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ હશે. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ ચેક કરવા માટે આપણે x બરાબર 5 કે જે અવિભાજ્ય સંખ્યા છે અને y બરાબર 3 તો એ પણ અવિભાજ્ય સંખ્યા છે. આપણે x અને y બરાબર આ બે સંખ્યાઓ અહીંયા ધારી લઈએ. તમારે આ સિવાયની પણ બે સંખ્યાઓ ધારવી હોય તો તમે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓ ધારી શકો છો x અને y બરાબર. તો હવે ગુસા ઓફ 3 and 5 અથવા તો 5 and 3 ઇઝ ઇક્વલ ટુ 1, કારણ કે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા એક જ હોય. હવે આપણે ગુસા ઓફ x - y અને x + y એને ચેક કરીશું. તો x ની કિંમત 5 આપણે ધારેલી છે, y ની કિંમત 3 ધારી છે, તે અહીંયા મૂકી દઈશું. તો ગુસા ઓફ x - y x + y ઇઝ ઇક્વલ ટુ ગુસા ઓફ x એટલે 5 ઓછા y એટલે 3 અને અહીંયા 5 વત્તા 3. 5 ઓછા 3 એટલે 2, 5 વત્તા 3 એટલે 8. આમ ગુસા ઓફ 2 and 8 તો 2 અને 8 નો ગુસા આપણે જાણીએ છીએ કે 2 થાય છે. 2 ના અવયવ થશે 1 અને 2. 8 ના અવયવ થશે 1, 2, 4 અને 8. તો વિદ્યાર્થી મિત્રો, આ બંનેના અવયવોમાં બે અવયવ બંનેમાં સામાન્ય છે અને બંનેમાં મોટો પણ છે, કારણ કે ગુસાઅનો મતલબ ગુરુત્તમ સામાન્ય અવયવ. બંને સંખ્યાઓના અવયવોમાં મોટામાં મોટો અને સામાન્ય પણ હોવો જોઈએ, તો એવો 2 થાય છે.
તો ગુસા ઓફ 2 and 8 is 2. તો આમ જોઈ શકીએ છીએ કે x માઇનસ વાય અને x પ્લસ વાય એનો ગુસા થાય છે 2. હવે આપણે બીજી કોઈ બે અવિભાજ્ય સંખ્યાઓ ધારી લઈએ. તો x બરાબર ધારો કે 3 અને y બરાબર 2. તો ગુસા ઓફ 3 and 2 is equal to 1 થશે ઓબ્વિયસલી, કારણ કે 2 અને 3 એ અવિભાજ્ય સંખ્યાઓ છે અને અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા 1 થાય. હવે આપણે ગુસા ઓફ x માઇનસ વાય x પ્લસ વાય શોધીશું. તો x બરાબર આપણે 3 ધાર્યા છે, y બરાબર આપણે 2 ધારેલા છે, તે મૂકી દઈએ એટલે 3 ઓછા 2, 3 વત્તા 2. 3 ઓછા 2 એટલે 1 થશે, 3 વત્તા 2 એટલે 5 થશે. અને 1 અને 5નો ગુસા આપણે જાણીએ છીએ કે હંમેશા 1 થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ કે બે અવિભાજ્ય સંખ્યાઓ પહેલી વખત આપણે લીધી તો આપણને પરિણામ મળે છે 2 એમના ગુસાનું, અને બીજી વખતે આપણે જ્યારે કિંમતો બદલી પણ બંને અવિભાજ્ય સંખ્યાઓ જ લીધી તો આપણને એનો ગુસા મળે છે 1. તો આ જ પ્રમાણે તમે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓ x અને y બરાબર ધારો અને એને અહીંયા મૂકો તો એનો ગુસા ક્યાં તો તમને 2 મળશે અથવા તો 1 મળશે. આ 2 સિવાય ત્રીજો કોઈ જવાબ શક્ય નથી. એટલે અહીં જવાબમાં જે વિકલ્પ બી પસંદ કર્યો છે 1 અથવા 2 એ સાચો જવાબ છે. હવે પ્રશ્ન નંબર 6 આપણને ચેપ્ટર 3 માંથી પૂછ્યો છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આપણને 2 દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે અને x વત્તા y બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ તરીકે વિકલ્પ સી 3ને પસંદ કર્યા છે. તો આપણે ગણતરી કરીને એને ચેક કરીશું કે શું હકીકતમાં વિકલ્પ સી જ સાચો જવાબ છે. તો ગણતરી શરૂ કરીએ. પહેલું સમીકરણ 17x વત્તા 23y બરાબર 40. બીજું સમીકરણ છે 23x વત્તા 17y બરાબર 80. આપણે x વત્તા y નો જવાબ શોધવો છે, એટલે આ સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેનો આપણે સરવાળો કરીશું. તો 17x વત્તા 23x એનો સરવાળો થશે 40x. તે જ પ્રમાણે 23y વત્તા 17y થશે 40y બરાબર 40 વત્તા 80 એટલે 120. હવે આપણે આ ડાબી બાજુમાં બંને પદોમાં 40 છે, તો આપણે 40ને સામાન્ય કાઢીશું. એટલે કૌંસમાં રહેશે x વત્તા y બરાબર 120. હવે આપણે આ 40ને જમણી બાજુએ લઈ જઈશું. એટલે x વત્તા y બરાબર 120 ભાગ્યા 40. તો 40 ગુણ્યા 3 બરાબર 120. તો x વત્તા y બરાબર આપણને જવાબ મળે છે 3. એટલે અહીં વિકલ્પ સી જે પસંદ કર્યો છે તે સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 7 સમાંતર શ્રેણીમાંથી પૂછ્યો છે. 5, 8, 11, 14 અનંત સુધી. તો આ એક સમાંતર શ્રેણી છે, એનું 10મું પદ ખાલી જગ્યા છે. તો આપણે ગણતરી કરીને એનું 10મું પદ શોધીશું. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ નંબરનું પદ શોધવું હોય તો આપણે જાણીએ છીએ કે એના માટે આપણે an નું સૂત્ર વાપરવું પડે. તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો આપેલ સમાંતર શ્રેણીમાંથી આપણે a એટલે પ્રથમ પદ 5, d બરાબર a2 - a1 એટલે 8 - 5 બરાબર 3,
અને આપણે 10મું પદ શોધવું છે એટલે n બરાબર 10. તો આ બધી કિંમતો આપણે આ સૂત્રમાં મૂકીશું તો a10 બરાબર 5 વત્તા 10 ઓછા 1 ગુણ્યા 3. 10 ઓછા 1 એટલે 9 થશે. એટલે a10 બરાબર 5 વત્તા 9 ગુણ્યા 3. 9 ગુણ્યા 3 27 અને 5 વત્તા 27 એટલે a10 બરાબર 32. એટલે વિકલ્પ એ 32 એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 8 સંભાવના ચેપ્ટરમાંથી પૂછ્યો છે. 100 ગુણના પ્રશ્નપત્રમાં 77 ગુણ આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ઘટનાની સંભાવના શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે. P of A બરાબર ઘટના A માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, કુલ શક્ય પરિણામો અહીંયા 101 થશે, કારણ કે 100 માર્કનું પ્રશ્નપત્ર છે. એટલે 1 થી 100 સુધીમાં કોઈના ગમે એટલા માર્ક આવી શકે છે. અને કોઈક વાર આપણા ક્લાસમાં કોઈ વિદ્યાર્થી એવા હોય છે કે જેમનો 0 માર્ક પણ આવે છે, જે આપણને ખૂબ સારી રીતે ખબર છે. એટલે 100 વત્તા પાછો 0 એક પરિણામ વધે છે. એટલે કુલ શક્ય પરિણામોની સંખ્યા થાય છે 101. તો n બરાબર 100 વત્તા 1 એટલે 101 કુલ શક્ય પરિણામો છે. અને ઘટના એ ઉદ્ભવે તે માટેના સાનુકૂળ પરિણામો આપણે 77 ગુણ લાવવાના છે 100 માંથી. એટલે 1 થશે. એટલે m બરાબર 1. ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 1. હવે આપણે સૂત્ર લખીશું. P of A બરાબર m ભાગ્યા n. m એટલે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા અને n એટલે કુલ શક્ય પરિણામોની સંખ્યા. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું એટલે જવાબ આપણને મળશે 1/101. તો અહીં વિકલ્પ સી એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 9 થી લઈને 12 સુધીના પ્રશ્નો છે ખાલી જગ્યા પૂરવાના, જેમાં આપણને કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી. તો 9મો પ્રશ્ન એ આપણને એક સમીકરણ આપવામાં આવ્યું છે. x વત્તા 2y ઓછા 4 બરાબર 0 દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો એનો ઉકેલ આપણને આપ્યો છે 2k હોય તો k ની કિંમત બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે એક સિમ્પલ ગણતરી આપણે કરીશું. સૌપ્રથમ તો આપણે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ લખીશું. x વત્તા 2y ઓછા 4 બરાબર 0. હવે એનો ઉકેલ 2k છે. વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં ઉકેલ આપ્યો હોય તો કૌંસમાંની પહેલી કિંમત એ હંમેશા ચલ x ની જ હોય અને કૌંસમાંની બીજી કિંમત એ હંમેશા ચલ y ની જ હોય. તો આ સમીકરણમાં આપણે x બરાબર 2 અને y બરાબર k મૂકીશું. તો આપણું સમીકરણ થઈ જશે 2 વત્તા 2 ગુણ્યા k ઓછા 4 બરાબર 0. સાદું રૂપ આપીશું તો 2 વત્તા 2 ગુણ્યા k એટલે 2k ઓછા 4 બરાબર 0. હવે આપણે 2 ઓછા 4 જેનો જવાબ થશે -2 વત્તા 2k બરાબર 0. આપણે આ -2 ને જમણી બાજુએ લઈ જઈશું એટલે 0 વત્તા 2 એટલે કે 2k બરાબર 2 આવું થશે. અને હવે 2 ને જમણી બાજુએ લઈ જઈશું તો k બરાબર 2/2. તો અંશમાં 2 અને છેદમાં 2 એનો લોપ થઈ જશે. 2 એકા 2. આમ આપણને k ની કિંમત મળે છે 1. તો અહીં જે એક જવાબ પસંદ કર્યો છે એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 10 સમાંતર શ્રેણીમાંથી છે. આપણને એક સમાંતર શ્રેણી આપી છે 1
5, 9, 13 થી લઈને અનંત સુધી, તો એનું nમું પદ 45 હોય તો n બરાબર ખાલી જગ્યા એવું પૂછેલું છે. વિદ્યાર્થી મિત્રો, nમું પદ 45 એટલે આપણને an બરાબર 45 આપી દીધા છે અને આપણે n બરાબર એટલે કે આ બહુપદીમાં કુલ કેટલા પદો હશે એ આપણે શોધવાનું છે. તો આપણે ગણતરી શરૂ કરીશું. એનમાં પદના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીં an બરાબર 45 છે. a બરાબર પ્રથમ પદ 1 છે. ડી બરાબર 5 ઓછા 1 બરાબર 4 છે. તો આ ત્રણેય કિંમતો આપણે ઉપરના સૂત્રમાં મૂકી દઈશું. તો 45 બરાબર 1 વત્તા n ઓછા 1 ગુણ્યા 4. સૌ પ્રથમ આ એકને આપણે ડાબી બાજુએ લઈ જઈશું એટલે 45 ઓછા 1 બરાબર n ઓછા 1 ગુણ્યા 4. 45 માંથી 1 બાદ કરતા આપણને મળશે 44 બરાબર n ઓછા 1 ગુણ્યા 4. હવે આ 4ને આપણે ડાબી બાજુએ લઈ જઈશું એટલે 44 ભાગ્યા 4 બરાબર n ઓછા 1 એવું મળે છે. અને 44 ને 4 વડે ભાગીશું એટલે આપણને મળશે 4 ગુણ્યા 11 એટલે 44. એટલે 11 બરાબર n ઓછા 1. હવે આપણે આ ઓછા 1ને ડાબી બાજુએ લઈ લઈએ તો 11 વત્તા 1 બરાબર n. આમ આપણને nની કિંમત મળે છે 12. એટલે અહીં જે 12 જવાબ પસંદ કર્યો છે એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 11 યામ ભૂમિતિમાંથી પૂછ્યો છે. બિંદુઓ a 7, 5 અને b 2, 5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. બે બિંદુ વચ્ચેનું અંતર આપણને શોધવાનો પ્રશ્ન છે. તો બે બિંદુ વચ્ચેના અંતરનું સૂત્ર આપણે જાણીએ છીએ. ab બરાબર વર્ગમૂળ x1 માઇનસ x2 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખા કૌંસનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં x1 બરાબર 7, x2 બરાબર 2, y1 બરાબર 5 અને y2 બરાબર પણ 5 છે. તો આ ચારે કિંમતો આ સૂત્રમાં આપણે મૂકીશું. તો ab બરાબર વર્ગમૂળ 7 ઓછા 2 આખા કૌંસનો વર્ગ વત્તા 5 ઓછા 5 આખા કૌંસનો વર્ગ. તો 5 ઓછા 5 એટલે 0 થઈ જશે. 7 ઓછા 2 એટલે 5 રહેશે. એટલે સાદું રૂપ આપતા વર્ગમૂળ 5 વર્ગ વત્તા 0 વર્ગ. હવે 0 વર્ગ એટલે 0 જ થવાનો છે એટલે આપણે એને લખવાના નથી. અને 5નો વર્ગ થશે 25. અને આપણે વર્ગમૂળ કાઢીશું તો આપણને ab બરાબર મળે છે 5. એટલે કે બે બિંદુ વચ્ચેનું અંતર 5 છે. પ્રશ્ન નંબર 12 આંકડાશાસ્ત્રમાંથી પૂછ્યો છે. જો 12x બરાબર 6.45, સિગ્મા fi બરાબર 100, સિગ્મા fi બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, મધ્યક શોધવા માટેની જે સીધી રીત છે અથવા તો પ્રત્યક્ષ રીત છે એ સૂત્રની મદદથી ખૂબ જ સરળતાથી આ દાખલો આપણે ગણી શકીએ છીએ. તો આપણે ગણતરી શરૂ કરીશું. મધ્યક 12x બરાબર સિગ્મા fi ભાગ્યા સિગ્મા fi. આ સૂત્ર એ મધ્યક શોધવાની સીધી રીતનું છે. હવે આમાં જે પણ બે કિંમતો આપણને આપી છે તે આપણે મૂકી દઈએ. તો 6.45 બરાબર સિગ્મા fi ભાગ્યા 100. ચોકડી ગુણાકાર આપણે કરીશું એટલે સિગ્મા fi બરાબર 6.45 ગુણ્યા 100. મિત્રો, અહીંયા 100 સાથે ગુણવાના છે અને અહીંયા દશાંશ ચિહ્ન પછી 2 અંક છે એટલે ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. આ દશાંશ ચિહ્નને 2 દશાંશ સ્થળ જમણી બાજુએ ખસેડી કાઢીએ એટલે આપણને જવાબ મળશે સિગ્મા fi બરાબર 645.
પ્રશ્ન નંબર 13 થી 16 કે જેનો આપણે એક વાક્યમાં જવાબ આપવાનો છે. તો પ્રશ્ન નંબર 13 એ બહુપદીમાંથી પૂછ્યો છે. બહુપદીનો આલેખ આપણને આપવામાં આવ્યો છે. ઉપરની તરફ ખુલ્લો પરવલય છે આલેખનો આકાર. તો આકૃતિમાં y બરાબર p ઓફ x ના આલેખને કેટલા વાસ્તવિક શૂન્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, આ માટેની થિયરી આપણને ખબર છે કે કોઈ પણ બહુપદીનો આલેખ તેની x અક્ષને જુદા જુદા જેટલા બિંદુઓમાં છેદે તે બિંદુઓને તે બહુપદીના શૂન્યો કહેવાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બહુપદીનો આલેખ એ x અક્ષને અહીં 1 અને અહીં 2, આમ કુલ 2 જુદા જુદા બિંદુઓમાં x અક્ષને છેદે છે. એટલા માટે આ બહુપદીના વાસ્તવિક શૂન્યોની સંખ્યા 2 છે. પ્રશ્ન નંબર 14 આંકડાશાસ્ત્રમાંથી પૂછ્યો છે અને એ ધોરણ 8નો પ્રશ્ન છે કે નીચે આપેલ માહિતીના અવલોકનોનો મધ્યસ્થ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી અવર્ગીકૃત છે અને અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થ શોધવાના પ્રશ્નો તમે ધોરણ 8માં શીખીને આવ્યા છો. વિદ્યાર્થી મિત્રો, એની વિગતવાર ગણતરી તમારી સ્ક્રીન પર શરૂ થઈ ગઈ છે કે કોઈ પણ અવર્ગીકૃત માહિતીના અવલોકનોનો મધ્યસ્થ શોધવો હોય તો સૌપ્રથમ અવલોકનોને આપણે ચઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. તો અહીં આપણે ચઢતા ક્રમમાં ગોઠવીશું, એટલે નાનાથી મોટા તરફ. તો સૌથી નાનું અવલોકન 4 છે, સૌથી મોટું અવલોકન 14 છે. તો આપણે ચઢતા ક્રમમાં ગોઠવીએ તો 4, 5, 6, 7, 8, 9 અને 17 આમ અવલોકનો ચઢતા ક્રમમાં ગોઠવાશે. હવે અવલોકનોની સંખ્યા અહીં આપણને આપેલી છે 7, એટલે કે n બરાબર 7, કે જે અયુગ્મ એટલે કે એકી છે. જો અવલોકનોની સંખ્યા એકી હોય તો તેવા અવલોકનોના મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે મધ્યસ્થ m બરાબર n વત્તા 1 ભાગ્યા 2મું અવલોકન. તો આ સૂત્રમાં આપણે n બરાબર 7 મૂકીશું, એટલે 7 વત્તા 1 ભાગ્યા 2મું અવલોકન. 7 વત્તા 1 એટલે 8 ભાગ્યા 2મું અવલોકન. અને 8ને આપણે 2 વડે ભાગીશું એટલે આપણને મળશે 2 ગુણ્યા 4 8. આમ મધ્યસ્થ m બરાબર ચોથું અવલોકન. તો આ ચોથું અવલોકન આપણે આ જે ચઢતા ક્રમમાં અવલોકનો ગોઠવ્યા છે એમાં જોવાનું છે, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો આપણે જોઈ શકીએ છીએ કે ચોથું અવલોકન એ 7 છે, એટલે આપણને જવાબ મળે છે મધ્યસ્થ m બરાબર 7. પ્રશ્ન નંબર 15 એ પણ આંકડાશાસ્ત્રમાંથી છે કે કોઈ માહિતી માટે બહુલક બરાબર 15 અને 12x બરાબર 15 તો મધ્યસ્થ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બહુલક 15 આપ્યો છે અને મધ્યક પણ 15 જ આપ્યો છે, તો એનો મધ્યસ્થ પણ 15 જ થાય. હંમેશા માટે યાદ રાખવાની બાબત કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એમાંથી કોઈ પણ બેના માપ, કોઈ પણ બેની કિંમતો જો આપણને સમાન આપી હોય તો ત્રીજાની કિંમત પણ તે જ થાય. ગણતરી કરવાની કોઈ જરૂર નથી. અને જો તમારે ગણતરી કરવી જ હોય તો z બરાબર 3m માઇનસ 2 12x આ સૂત્રની મદદથી તમે ગણતરી કરી શકો છો. જવાબ તમને 15 જ મળશે. અને 16મો અને છેલ્લો પ્રશ્ન એ પણ આંકડાશાસ્ત્રનો જ છે અને 15મા પ્રશ્નની કોપી જ છે, એક માઇનર ચેન્જ છે. તો 16મા પ્રશ્નમાં આપણને મધ્યક 25 આપ્યો છે અને બહુલક 25 આપ્યો છે અને મધ્યસ્થ શોધવાનું પૂછેલું છે. તો મિત્રો, પેલી ચાવી યાદ રાખવાની
કે 3માંથી કોઈ પણ 2ના માપ જો સમાન હોય તો ત્રીજાનું માપ પણ એટલું જ થાય. તો અહીં જે વિકલ્પ એ પસંદ કર્યો છે જવાબ તરીકે 25 એ સાચો જવાબ છે. સૂત્ર મૂકીને ગણતરી કરવાની બિલકુલ જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે ઓક્ટોબર 2023ની પ્રથમ કસોટીના 16 ઓબ્જેક્ટિવ પ્રશ્નો અહીં પૂરા થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ કસોટીના પુનરાવર્તનનો આ ચોથો ભાગ અહીં સમાપ્ત થાય છે.